પ્રેગ્નન્સી દરમિયાન કરવામાં આવતા એ 4 સ્કેન કે જે દરેક પ્રેગ્નન્ટ ફિમેલે કરાવવા જોઈએ અને એ સ્કેનને મિસ ના કરવા જોઈએ. તો સૌપ્રથમ અર્લી પ્રેગ્નન્સી સ્કેન, જે પ્રેગ્નન્સીના 5 થી 8 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે, જેના આધારે એ આઈડિયા આવી શકે કે બાળકનું પ્રસ્થાપન ગર્ભાશયની દિવાલમાં થયું છે કે નહીં. સિંગલ પ્રેગ્નન્સી છે, ટ્વિન પ્રેગ્નન્સી છે કે ટ્રિપલેટ પ્રેગ્નન્સી છે, એનો આઈડિયા પણ આ સ્કેન ઉપર આવી શકે છે. બાળકના ધબકારા આવી ગયા છે કે નહીં, એનો આઈડિયા પણ અર્લી પ્રેગ્નન્સી સ્કેનમાં આવી જાય છે. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કેન છે એનટીએનબી સ્કેન, જે પ્રેગ્નન્સીના 12 થી 14 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે અને જેના આધારે એ આઈડિયા આવી શકે છે કે બાળકમાં કોઈ જન્મજાત વિકૃતિ આવશે કે નહીં, મતલબ કે ડાઉન સિન્ડ્રોમ કે કોઈ ક્રોમોઝોમલ એબનોર્માલિટી આવશે કે નહીં, એનો આઈડિયા એનટીએનબી સ્કેન ઉપરથી આવી શકે છે. ત્રીજા નંબરનો સ્કેન છે ટીફા, ટાર્ગેટેડ સ્કેન, જેને એનોમાલી સ્કેન પણ કહેવામાં આવે છે, જે પ્રેગ્નન્સીના 18 થી 22 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે અને જેના દ્વારા આપણને આઈડિયા આવી જાય છે કે બાળકમાં કોઈ પણ ખોટ ખાપણ એનોમાલી છે કે નહીં. ચોથા નંબરનો સ્કેન છે ગ્રોથ સ્કેન, જે પ્રેગ્નન્સીના 29 થી 33 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે, જેના આધારે આઈડિયા આવી શકે છે કે બાળકની ગર્ભાશયમાં પોઝિશન કઈ રીતના છે, બાળકને કેટલું લોહી મળે છે, બાળકમાં જે મેલીનો ભાગ છે એ આગળ છે કે પાછળ છે, બાળકનું વજન કેટલું છે, એ બધાનો આઈડિયા ગ્રોથ સ્કેનમાં આવી શકે છે. તેથી આ 4 સ્કેન દરેક પ્રેગ્નન્ટ ફિમેલે કરાવવા જોઈએ.